શત્રુઓ કે કોઈને દુનિયાથી ડર ન હોય ને તો કાઈ વાંધો નહીં, પણ ભગવાનનો ડર બધાને હોય. અમારા કાળા કામ નથી ને, એટલે જ અમારો કાનો, અમારો દ્વારકાધીશ, મારો ઠાકર ભેડો છે વાલા. કીર્તિ પટેલે મૃગી કુંડની અંદર સ્નાન કર્યું, તો આ પૂરી મેટર શું છે? કેવી રીતે કીર્તિ પટેલ આ મૃગી કુંડની અંદર સ્નાન કરવા પહોંચી? શું કીર્તિ પટેલને કોઈનો સપોર્ટ મળ્યો હતો ત્યારે આ મૃગી કુંડની અંદર સ્નાન કરવા આવ્યા હતા, કે કીર્તિ પટેલ કોઈને કીધા વગર, કોઈ જોવે ન એવી રીતે આ કુંડની અંદર આવીને ડૂબકી લગાવી? તો ચાલો જાણીએ આ વિડીયોની અંદર. મહાશિવરાત્રીનો દિવસ મિત્રો, અત્યારે હાલ જે દિવસથી કીર્તિ પટેલે આ મૃગી કુંડની અંદર સ્નાન કર્યું છે, ત્યારથી સોશિયલ મીડિયાની અંદર એક જ સમાચાર ચાલી રહ્યા છે કે કીર્તિ પટેલે નિયમનો ભંગ કર્યો છે. કીર્તિ પટેલ ઉપર કાર્યવાહી કરવામાં આવે, કારણ કે કીર્તિ પટેલે મૃગી કુંડની અંદર સ્નાન કર્યું છે. આ કુંડની અંદર ફક્ત ને ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે. તો કીર્તિ પટેલે સ્નાન કર્યું કેમ? કારણ કે કીર્તિ પટેલને કોઈનો સપોર્ટ હતો કે કેમ? કીર્તિ પટેલ કોઈના કહેવાથી સ્નાન કરવા ગઈ હતી કે કેમ? તો મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. હવે મિત્રો, મહાશિવરાત્રીનો દિવસ તમે બધા જાણો છો કે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ બધા સાધુ સંતો મિત્રો આ મૃગી કુંડની અંદર ડૂબકી લગાવતા હોય છે. આ વર્ષો જૂનો ઇતિહાસ છે, વર્ષો જૂની પરંપરા છે. આમાંથી ક્યાંક ને ક્યાંક કહેવામાં એવું આવે છે કે આ કુંડની અંદર અમુક સાધુઓ જ્યારે ડૂબકી લગાવે છે ત્યારે અમુક કોઈ સાધુઓ અદ્રશ્ય પણ થતા હોય છે. આવા કળિયુગની અંદર પણ મિત્રો આવા ચમત્કાર છે આ મૃગી કુંડના. અને એક બીજી વાત, અને ઘણા બધા લોકો કહે છે કે આ મૃગી કુંડની અંદર ભોળાનાથ પણ સ્નાન કરવા આવે છે, એક બાવાના સ્વરૂપમાં, પણ કોઈને ખબર નથી પડતી, કોઈને દેખાતા નથી, અને જો કોઈને દેખાઈ ગયા તો એનો બેડો પાર થઈ ગયો. આ મિત્રો એક રિયલ ઘટના છે. હવે આમાંથી ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ કે કીર્તિ પટેલ. હવે મિત્રો, કીર્તિ પટેલ જેવી મધ્યરાત્રિ થાય છે, બધા સાધુ સંતો આ કુંડની અંદર ડૂબકી લગાવવાની રાહ જોઈ રહ્યા હોય છે. કુંડની અંદર સ્નાન કરવા પડીએ એના પહેલા જે વિધિ કરવામાં આવે છે, એ વિધિ પૂર્ણ થયા બાદ ઘણા બધા સાધુ સંતોના ચહેરા ઉપર એક આનંદ છવાયેલો હતો, કારણ કે મિત્રો આ દિવસ 12 મહિનાની અંદર એક જ વાર આવે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી, દેશ વિદેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો મિત્રો જુનાગઢ આવતા હોય છે, અને મિત્રો મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ આ મૃગી કુંડની અંદર સ્નાન કરતા હોય છે. તો હવે આમાં ક્યાંક ને ક્યાંક જેવા સાધુ સંતો આ મૃગી કુંડની કોરે મોર ઊભા હતા, એવામાં ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ પણ ભગવા કપડાં પહેરીને આ મૃગી કુંડના પાસે જ હતા. જેવા સાધુ સંતોએ આ કુંડની અંદર ડૂબકી લગાવી, એની સાથે સાથે મિત્રો કીર્તિ પટેલે પણ આ મૃગી કુંડની અંદર ડૂબકી લગાવી દીધી. હવે બધા સાધુ સંતો મિત્રો આ મૃગી કુંડની અંદર સ્નાન કરવામાં એટલા બધા તલ્લીન હતા. કોઈ સાધુ એકબીજાને ઓળખે, કોઈ ન ઓળખે. અમુક લોકોએ ભગવા કપડાં પહેરેલા, અમુક મિત્રો અહીંયા તમે બધા જાણો જ છો કે નાગા સાધુઓ પણ હોય છે, આ પરંપરા છે. તો બધા સાધુ સંતો આ મૃગી કુંડની અંદર સ્નાન કરી રહ્યા હતા. એવામાં ભાઈ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ પણ આ સાધુ સંતો સાથે ડૂબકી લગાવી દીધી હતી, એ પણ સ્નાન કરી રહ્યા હતા. હવે આમાં ક્યાંક ને ક્યાંક બહાર જે મિત્રો ઇન્દ્ર ભારતી બાપુ ઊભા હતા, એમની નજર અચાનક કીર્તિ પટેલ ઉપર પડે છે. હવે ભાઈ પહેલા તો આ બાપુ જે ઇન્દ્ર ભારતી બાપુ છે, એમની નજર કીર્તિ પટેલ ઉપર પડીને એટલે પહેલા તો બાપુ ચોંકી ગયા કે આ કોણ આવી ગયું, આ દીકરી કોણ છે? ત્યારે ભાઈ બાપુએ જ્યારે સરખી રીતે જોયું ત્યારે ક્યાંક ને ક્યાંક બાપુને ખબર પડી કે આ તો કીર્તિ પટેલ છે. ત્યારે ભાઈ આ ઇન્દ્ર ભારતી બાપુએ પોલીસને જાણ કરી કે આ છોકરી છે અને બહાર કાઢો, કારણ કે આ કુંડની અંદર ફક્ત ને ફક્ત સંત સાધુઓ જ સ્નાન કરી શકે છે. અને મિત્રો તમે વિચાર કરો કે આ મેળાની અંદર લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. આ લાખોની સંખ્યામાં આવેલા ભક્તો બધા કુંડની અંદર સ્નાન નથી કરી શકતા, ફક્ત ને ફક્ત સાધુ સંતો આ કુંડની અંદર સ્નાન કરતા હોય છે. એવામાં ક્યાંક ને ક્યાંક ઇન્દ્ર ભારતી બાપુએ આ કીર્તિ પટેલને બહાર કાઢવા માટેનો પોલીસને આદેશ કર્યો. પોલીસે બહાર પણ કાઢ્યા, અને એમાંથી ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલનો એક જે વિડીયો વાયરલ થયો હતો, તમે કદાચ વિડીયો જોયો પણ હશે, અને ન જોયો હોય તો વિડીયો જોઈ લ્યો, કારણ કે કીર્તિ પટેલે પોલીસ સાથે જે ઊંચા અવાજમાં વાત કરી એ વિડીયો જુઓ. હવે તમે આ વિડીયો જોયો.
હવે આ પોલીસ સાથે જે કીર્તિ પટેલે ઊંચા અવાજમાં વાત કરી, એ પોલીસ મેડમે જ અત્યારે હાલ કીર્તિ પટેલ ઉપર ફરિયાદ દાખલ કરી છે. આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આ વિવાદ ચાલી રહ્યો છે. હવે કીર્તિ પટેલે એવું કહ્યું કે હું કોઈ ગુનેગાર નથી, મને કેમ અત્યારે હાલ આવું કરવામાં આવ્યું. તો આમાં ક્યાંક ને ક્યાંક ભાઈ સાધુ સંતો એવું કહે છે કે આ કુંડની અંદર ફક્ત ને ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે, બીજા કોઈ અન્ય લોકો આ કુંડની અંદર સ્નાન ન કરી શકે. તો આમાં ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ ફરી પાછા મેદાને ઉતર્યા અને એવું કહે છે કે આ કુંડની અંદર સાધુ સંતો સિવાય, એટલે કે મારા સિવાય પણ બીજા ઘણા બધા લોકો હતા, જે કોઈ મારા જેમ સામાન્ય લોકો હતા, એ લોકોએ પણ આ કુંડની અંદર સ્નાન કર્યું છે. તો અત્યારે હાલ વિવાદ કીર્તિ પટેલનો જ કેમ થઈ રહ્યો છે, બીજા લોકોનો કેમ વિરોધ નથી થતો. તો આમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા સાધુ સંતો કહે છે કે કીર્તિ પટેલ અવનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદમાં ચાલતા હોય છે અને પોતાના જે શબ્દો છે, અભદ્ર ભાષામાં જે વાતો કરે છે, એ વાતો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને નથી ગમતી. એટલા કારણે જ અત્યારે હાલ કીર્તિ પટેલનો વધારે વિવાદ થઈ રહ્યો છે. આ વિવાદ મિત્રો ખૂબ જ ગરમાયો છે. મહાશિવરાત્રી તો જતી રહી, આ બધો રીતિ રિવાજ પણ પૂર્ણ થઈ ગયો. બધા સાધુ સંતોએ આ કુંડની અંદર સ્નાન પણ કરી લીધું, પણ આમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ કીર્તિ પટેલનો ચહેરો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ એક્ટિવ બની ગયો છે. એમના ઉપર અત્યારે હાલ ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. પોલીસ એમને પકડવાની કોશિશ કરી રહી છે. કદાચ આવનારા કલાકોની અંદર કીર્તિ પટેલની ધરપકડ પણ થઈ શકે છે. હવે આ વિવાદમાં મિત્રો મુખ્ય કારણ શું હતું કે મૃગી કુંડની અંદર કીર્તિ પટેલે સ્નાન કર્યું એ. પણ આમાં ક્યાંક ને ક્યાંક ભાઈ સાધુ સંતોની હવે એક જ માંગ છે કે આ નિયમોનું ભંગ કરવામાં આવ્યું છે. મૃગી કુંડ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ કુંડની અંદર આમ વ્યક્તિઓ કોઈ સ્નાન ન કરી શકે. આ કુંડની અંદર સ્નાન કરવા માટે ઘણી બધી તકલીફો પણ વેઠવી પડે છે. એના પછી ભાઈ કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘણા બધા પ્રૂફ સાથે ફોટા અપલોડ કર્યા અને એવું કહ્યું કે જો આ કુંડની અંદર કીર્તિ પટેલ એકલીએ સ્નાન નથી કર્યું, સાધુ સંતો સિવાય બીજા પણ ઘણા બધા અન્ય લોકોએ સ્નાન કર્યું છે, તો બધાનો વિરોધ થવો જોઈએ. અત્યારે હાલ મારો જ કેમ વિરોધ થઈ રહ્યો છે, આવું ભાઈ કીર્તિ પટેલ કહે છે. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો આ વિવાદ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ગરમાયો છે. કીર્તિ પટેલ એવું કહે છે કે બધાનો વિરોધ થવો જોઈએ, મારા સિવાય પણ અન્ય વ્યક્તિઓ હતા, એમને પણ સ્નાન કર્યું છે. મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે? શું ખરેખર કીર્તિ પટેલ સાચા છે? ઘણા બધા સાધુ સંતો એવું કહે છે કે અમને આ વાતનો ન્યાય જોઈએ છે, સરકાર ઉપર અમને વિશ્વાસ છે કે સરકાર અમને ન્યાય અપાવીને જ રહેશે. કારણ કે આ કુંડની અંદર સ્નાન કરવા માટે ઘણી બધી કષ્ટીઓ વેઠવી પડતી હોય છે, ત્યારે આટલા સુધી પહોંચતા હોઈએ છીએ. કોઈ સામાન્ય વ્યક્તિ આવીને આ કુંડની અંદર સ્નાન કરીને એનો લાહવો લઈ જાય, એ ભાઈ શક્ય જ નથી. આવું ન થવું જોઈએ. ત્યારે ભાઈ કીર્તિ પટેલનો પણ બીજો જવાબ હતો કે મેં ક્યાં લગ્ન કરેલા છે, આ કુંડની અંદર મેં સ્નાન કર્યું છે, તો કદાચ આવનારા સમયની અંદર હું પણ સંન્યાસ લઈ શકું છું. આવી કીર્તિ પટેલે વાત કરી હતી. આ બાબતે મિત્રો આ બધી ઘટના વિશે તમારું શું કહેવું છે કે શું ખરેખર કીર્તિ પટેલે આ કુંડની અંદર સ્નાન કરીને ઘણા બધા સાધુ સંતોનું અપમાન કર્યું છે, નિયમનો ભંગ કર્યો છે? કીર્તિ પટેલ ઉપર કાર્યવાહી કરવામાં આવે કે નહીં, એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.